સિંગમ જેવા અધિકારીની બદલી સામે સુલતાનપુર પંથકમાં ઉગ્ર જન આક્રોશ. રાજકોટ જિલ્લાના ગોંડલ ડિવિઝન હેઠળ આવતા સુલતાનપુર પોલીસ સ્ટેશનના પીઆઈ જે.એ. ખાચરની અચાનક થયેલી બદલીને લઈને સમગ્ર પંથકમાં ભારે અસંતોષ અને રોષની લાગણી ફાટી નીકળી છે. માત્ર 11 મહિનાના ટૂંકા કાર્યકાળમાં કાયદો અને વ્યવસ્થામાં નોંધપાત્ર સુધારો લાવનાર અને પ્રામાણિકતા માટે જાણીતા એવા અધિકારીની બદલી સામે 26 જેટલા ગામોના સરપંચો અને ગ્રામજનો એકજૂથ થઈ વિરોધના મોરચે ઉતર્યા છે. આજરોજ સુલતાનપુર ગામે સ્વૈચ્છિક બંધ પાડી સરકાર સમક્ષ પોતાની લાગણી અને માંગણી પ્રબળ રીતે રજૂ કરી હતી. રિપોર્ટર કમલેશ રાવરાણી, સુલતાનપુર. કાકુભાઈ રણછોડભાઈ વાછાણી, સુલતાનપુર સરપંચ તરીકે ફરજ બજાવું છું. અને અમારા ગામમાં હાલ પીઆઈ તરીકે ખાચર સાહેબ આવેલ છે. ખાચર સાહેબ આવતા સુલતાનપુર તેમજ સુલતાનપુર પોલીસ સ્ટેશન અંડર જે આવતા ગામો તમામમાં જે ગેરકાયદેસર પ્રવૃત્તિ હાલતી એ બધી સદંતર બંધ છે અને કામગીરી ખૂબ જ સારી છે. તેમજ ખાચર સાહેબને સુલતાનપુર આવ્યાને હજી 11 મહિનાનો જેવો સમય થયો છે. તો ગામ લોકોની લાગણી છે અને અત્યારે તમામ ગામના સુલતાનપુર પોલીસ સ્ટેશન નીચે આવતા તમામ ગામના સરપંચો, સહકાર મંડળીના પ્રમુખો અને ગ્રામજનો ઉપસ્થિત થયા છે અને બધાની એવો અવાજ છે કે ખાચર સાહેબ સુલતાનપુરમાં રહે તો ગામને શાંતિ અને સલામતી રહેશે. માટે સરકારશ્રીમાં હું ધ્યાન દોરું છું કે ખાચર સાહેબની બધી ખાસ કિસ્સા તરીકે લક્ષમાં લઈ બદલી મોકૂફ રાખે તો સુલતાનપુરના આજુબાજુના વિસ્તારને કાયમની માટે શાંતિ સલામતી રહેશે અને નાનો માણસ પણ અહીંયા બેધડક આવી શકે છે. માટે ખાસ વિનંતી સરકારને વિનંતી કરું છું કે આ પ્રશ્ન લક્ષમાં લઈ ખાચર સાહેબની બદલી મુલતવી રાખે એવી અમારી માનસર અરજ છે.